પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ। સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી। ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય। જામનગરમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજ્યપાલશ્રીનું આહવાન। જામનગર જિલ્લાના 27,823 ખેડૂતો 18,000થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે। જિલ્લામાં 171 મોડેલ ફાર્મનું નિર્માણ કરાયું। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રી અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજક અને સહસંયોજક સાથે સમીક્ષા બેઠક કરી હતી। આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે। પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે। મનુષ્યને સ્વચ્છતા, હવા, પાણી, ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય છે। સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો પ્રશ્ન છે। ખેતરોમાં રાસાયણિક દ્રવ્યોના છંટકાવથી કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધે છે। પાકોમાં હાઇબ્રિડ બીજ, યુરિયાનું આંધળું અનુકરણ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે। રાસાયણિક દ્રવ્યોના અંધાધૂંધ છંટકાવ અને હાઇબ્રિડ બિયારણોથી ઉત્પન્ન થયેલા પાકોમાં 45% જેટલા પોષક તત્વો હોતા જ નથી, જેના પરિણામે માનવ સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે અને મોટાપા, કેન્સર, હાર્ટ એટેક જેવી બીમારીઓનું જોખમ વધે છે। પરંતુ જો દેશી ગાયોના ગૌમૂત્ર, ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યની સ્વાસ્થ્ય સુધરશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે। વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં કરેલા પરીક્ષણમાં સાબિત થયું છે કે રાસાયણિક ખેતી થતી હોય તેવા ખેતરોની 1 ગ્રામ માટીમાં 33 લાખથી વધુ સૂક્ષ્મજીવો, જ્યારે પ્રાકૃતિક કૃષિના ખેતરની 1 ગ્રામ જમીનમાં 161 કરોડ જીવાણુઓ જોવા મળે છે, કારણ કે રાસાયણિક દ્રવ્યોનો ખેતરોમાં છંટકાવ થવાથી સૂક્ષ્મ જીવાણુનો નાશ થાય છે। જમીનને જરૂરી પોષક તત્વો મળતા નથી, જેની જમીનની ફળદ્રુપતા ઘટે છે। ખેડૂતોની સમૃદ્ધિ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર સમાધાન છે, જે અપનાવવાથી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે। રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી કઈ રીતે પ્રાકૃતિક કૃષિ કરવી, જીવામૃત, ધન જીવામૃત વગેરે કેવી રીતે બનાવવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા માટે, ખેડૂતોની વસ્તુઓ વેચવા માટે જગ્યા ફાળવવા માટે રાજ્યપાલશ્રી અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું। આ બેઠકમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજે જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ વિષયક કામગીરીની પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી। જામનગર જિલ્લામાં વર્ષ 2024-25માં પ્રાકૃતિક કૃષિ વિષયક પર 1684 તાલીમ વર્ગને ટાર્ગેટ સામે 1715 તાલીમ આપવામાં આવી છે, જેમાં 43,999 ખેડૂતો સહભાગી થયા છે। જિલ્લામાં હાલ 27,823 ખેડૂતો 18,000થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે। જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીની ખેતી કરવામાં આવે છે, જેમાં 12,000થી વધુ ખેડૂતો 8,000થી વધુ એકર જમીનમાં મગફળીની પ્રાકૃતિક ખેતી કરે છે। આ સિવાય શાકભાજી, ઘઉં, ચણા, કપાસ તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે। જામનગર જિલ્લામાં અત્યારે 171 મોડેલ પ્રાકૃતિક ફાર્મ આવેલા છે। જામનગરમાં દર સપ્તાહે એમ્યુઝમેન્ટ પાર્ક પાસે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે, જેમાં છેલ્લા 3 મહિનાથી શાકભાજીનું સૌથી વધુ વેચાણ થયું છે। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર.એસ. ગોહિલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી કે.એસ. ઠક્કર, અધિકારીશ્રીઓ, ખેડૂતો, ટ્રેનરો વગેરે હાજર રહ્યા હતા।